સિનોર પોલીસ સ્ટેશનના અપહરણના ગુનામાં કામે છેલ્લા 2.5 વર્ષથી નાસ્તા ફરતા વોન્ટેડ આરોપી તથા ભોગ બનનારને વડોદરા ગ્રામ્ય જિલ્લા પેરોલ ફોર્સ સ્ક્વોડની ટીમે ઝડપી પાડ્યા છે. સિનોર પોલીસ સ્ટેશનમાં તારીખ 10 નવેમ્બર 2023ના રોજ આઈપીસી કલમ 363 અને 366 મુજબ ગુનો નોંધાયો હતો. ફરિયાદી દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ તેમની સગીર વયની દીકરીને આરોપી નરેન્દ્ર ઉર્ફે નંદુ ગુરુજી વસાવા રહેવાસી પોઈશા લગ્ન કરાવવાની લાલચ આપીને ફોસલાવી અપહરણ કરીને લઈ ગયો હતો. ઘટના બાદ આરોપી સતત સ્થળાંતર કરી રહ્યો હતો અને પોલીસ પકડથી દૂર નાસ્તો ફરતો હતો. આ દરમિયાન વડોદરા ગ્રામ્ય જિલ્લા પેરોલ ફોર્સ સ્ક્વોડ ટીમને આરોપી નર્મદા જિલ્લામાં હોવાની ચોક્કસ બાતમી મળી. બાતમીના આધારે પેરોલ ફોર્સ સ્ક્વોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.જે. જતના દ્વારા તાત્કાલિક ટીમને નર્મદા જિલ્લામાં તપાસ માટે મોકલવામાં આવી. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે તપાસ કરતા રાજપીપળા તાલુકાના થરી ગામની સીમ વિસ્તારમાંથી આરોપી તથા ભોગ બનનાર કિશોરીને શોધી કાઢવામાં આવ્યા. પોલીસે બંનેને હસ્તગત કરી આગળની જરૂરી કાયદેસરની કાર્યવાહી માટે સિનોર પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા છે. વિડીયો જર્નાલિસ્ટ જેસલ વસાવા સાથે સત્યા ટીવી ન્યૂઝ સિનોર.